નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેસી ગુજરાતી. વાત તો ડીસાની ડીસા શહેરમાં ભર બજારમાં ઇકો ગાડી શાકભાજીની લારીઓ પર ફરી વળતા અફરાતફરી મચી છે. ડીસા શહેરની મધ્યમાં આવેલ બગીચા સર્કલથી મહારાણા પ્રતાપ ચોક એટલે કે પાટણ બાજુ ઇકો ગાડી જતા ચાલકને અચાનક છાતીમાં દુખાવો થતા ચાલક ગાડી પરથી સ્ટીયરિંગ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા શાકભાજી તથા ફળ ફ્રૂટની લારીઓ પર ઇકો ગાડી ચડી જતા 8 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થતા ચાલકને છાતીમાં દુખાવો થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે 2 ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ડ્રાઈવર તથા ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રોડ રસ્તા પર શાકભાજી તથા ફ્રૂટના ઢગલા જોવા મળ્યા હતા. જોતામાં ટ્રાફિક જામ થઈ જતા લોકોના ટોળા એકઠા થયા હતા. સ્થાનિકો દ્વારા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા દક્ષિણ પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક ઘટનાસ્થળે આવી ટ્રાફિક દૂર કરાવી રસ્તો ખુલ્લો કરાવ્યો. ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે શાકભાજી લારી ચાલકને વધુ ઈજાઓ થતા પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. શાકભાજી વેચી પોતાનું રોજિંદુ જીવન ગુજારતા એક જ પરિવારના 4 લોકોને ગંભીર ઈજાઓ થતા પોતાના પરિવાર ઉપર આપ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સૌ કોઈ લોકો ખૂબ જ ચિંતામય બન્યા છે. ત્યારે ઇકો ચાલક પ્રકાશભાઈ ઠાકોર રહેવાસી ઢુવા છાતીમાં દુખાવો થતા તાત્કાલિક સારવાર મળતા તેમને રાહત થઈ હતી. જેકેસી ગુજરાતી સાથે ભરત ઠાકર, ડીસા.